આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ નિમિત્તે રાજકોટ ફિલોટેલિક બ્યુરો દ્વારા એક ખાસ સ્પેશિયલ કેન્સલેશન રિલીઝ કરવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની આ અનોખી પહેલ માત્ર ટપાલ ટિકિટ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી દર્શાવતો એક સુંદર સંદેશ છે. રાજકોટના નાગરિકો સાથે મળીને પોસ્ટ વિભાગ આપણી ઇકોસિસ્ટમની જાળવણી માટે કટિબદ્ધ બન્યું છે. આ વિશેષ પહેલ દ્વારા અમે એ જ સમજાવવા માંગીએ છીએ કે પર્યાવરણને બચાવવા માટે આપણે કોઈ મોટા આંદોલનો કરવાની કે ક્યાંય દૂર જવાની બિલકુલ જરૂર નથી. તેની શરૂઆત આપણા પોતાના ઘરથી, આપણા પોતાના આંગણેથી જ થઈ શકે છે. આપણા રોજિંદા જીવનમાં લાવેલો નાનો બદલાવ પણ કુદરત માટે બહુ મોટો સાબિત થઈ શકે છે. સવારે પક્ષીઓ માટે ચણ અને પાણીનું કુંડું મૂકવું, ઘરમાં નાના છોડ વાવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો કે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું, આવા નાના નાના પગલાં પણ આપણી ઇકોસિસ્ટમનું ધ્યાન રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે. આવો આજે જ આપણા ઘરથી એક નાનું પણ મક્કમ પગલું ભરીએ, કારણ કે જ્યારે આપણું ઘર બદલાશે ત્યારે જ આખી સૃષ્ટિ બદલાશે. મારું નામ કાંતિલાલ ભૂત છે. આજનો ખરેખર જોઈએ તો જૈવ વૈવિધ્ય એટલે જ કે જે કાંઈ આ બધું વૃક્ષો છે, પાણી છે અને જે કાંઈ છે એના ઉપર આજ દિવસ છે મનાવાય છે આખા દુનિયામાં. તો એના અનુસંધાને અહીંયા પોસ્ટ ઓફિસના ડેપોમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમાં ચિન્મયબેન હેમાણી જે મોટું કામ કરે છે એમણે મને યાદ કરીને કીધું, સાહેબારે મુલાકાત થઈ, થોડીક વાત થઈ અને આવવાનું મને આમંત્રણ આપ્યું. એમને ધન્યવાદ, સાહેબને પણ ધન્યવાદ. અને અહીંયા આવીને આ બધું સાંભળતા જોતા ખૂબ મજા આવે. હેતુ આપણું પર્યાવરણ, મુખ્ય તો જે પર્યાવરણ એટલે એકલું પર્યાવરણ કહેતા સમજાય નહીં, તો પાણી, જમીન, હવામાન, હવા, ખોરાક આ બધું બગડે નહીં, બગાડીએ નહીં. જે બગાડવાથી આપણી પૃથ્વીને ખૂબ નડે છે અને એ નડતર આપણને નહીં પણ સમગ્ર જીવ જગતને થાય છે. એ નડતર ન થાય એમાં આપણે શું શું કરી શકીએ એ ખાસ વાત આજ થઈ. અને એમાં જે કાંઈ થાય થોડુંક તો થોડુંક પણ એ થાય એ ફાયદામાં જ છે, જીવ જગતને ફાયદામાં છે અને મને લાગે છે એ ધર્મ કાર્ય છે. પબ્લિકને, લોકોને, રાજકોટની જનતાને મારો સંદેશો છે, હાથ જોડીને વિનંતી છે, પ્રાર્થના છે કે આપણે પર્યાવરણ અંગે જાગૃત બનીએ અને પર્યાવરણને દૂષિત થતું કોઈ પણ કામ ન કરીએ, ઓછું કરીએ, ધીમે ધીમે બંધ કરીએ. એમાં ખાસ હું જે કામ કરું છું એ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા થેલી જે ગુજરાત સરકારે મનાઈ કરી છે છતાંય ચાલે છે, ખાસ કરીને શાકભાજી અને કરિયાણામાં, એ ન લઈએ તો આપણને ફાયદો થશે. અને એ ન લઈએ એવું શક્ય છે, કેમ કે શાકભાજી લેવા જાય તો 2-3 થેલી લઈ જાય કંઈ કપડાની, તો મોંઘું ન પડે, ભારે ન પડે, પણ જબલામાં તો આપણને ભારે પડશે. તો મારી નમ્ર પ્રાર્થના ફરીને છે કે આપણે જબલા થેલી નહીં લઈ અને ઘરે શક્ય હોય તો જેમ આજનો દિવસ આ શુભ દિવસ છે એને પાલન થઈ શકે એવું કામ કરીએ, જેથી કરીને આવતા દિવસોમાં આ પૃથ્વી ગરમ ન થાય અને આપણે દુઃખી ન થાય, આપણે સુખી રહીએ. અને સૌથી છેલ્લી વાત કહું તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરવા. નરવા મતલબ સ્વસ્થ રહે. આપણે શરીર સ્વસ્થ હોય તો મન પણ સ્વસ્થ રહેશે, સારા વિચારો આવશે. मैं पवन कुमार डालमिया, पोस्ट मास्टर जनरल, राजकोट रीजन। आज इंटरनेशनल डे फॉर बायोलॉजिकल डाइवर्सिटी के दिन राजकोट कोस्टल रीजन एक स्पेशल कैंसलेशन रिलीज करने जा रहा है। इस स्पेशल कैंसलेशन के जरिए डिपार्टमेंट ऑफ पोस्ट और राजकोट की पब्लिक के साथ हम एक कनेक्ट करना चाहते हैं, यह दर्शाते हुए कि कैसे छोटे छोटे स्टेप्स लेके हम अपने पर्यावरण को, अपने यहाँ जो इकोसिस्टम है उसका ध्यान रख सकते हैं। और इसके लिए हमें कहीं जाने की जरूरत नहीं है, हम इसकी शुरुआत अपने घर से और अपने साथ ही कर सकते हैं। तो इस दिन को सेलिब्रेट करने के लिए आज हमने एक स्पेशल कैंसलेशन रिलीज किया है। साथ ही साथ हमने राजकोट के ही 2 विशेषज्ञों को हमारे यहाँ बुलाया है। एक है चिन्मयी बहन जो क्लाइमेट चेंज की कंसल्टेंट है, सेकंड है हमारे ही खुद के बुजुर्ग राजकोट के श्री कांति भाई भट्ट। कांति भाई भट्ट अब उनके जीवन से ही एक उदाहरण है कि किस तरीके से वो जीरो प्लास्टिक यूज को प्रमोट करते हैं और साथ ही बैग्स लेके लोगों को डिस्ट्रीब्यूट भी करते हैं और प्रेरणा भी देते हैं कि वो प्लास्टिक यूज न करें। इसी दिन को आज हम एक नया दिशा भी दे रहे हैं कि हमारे यहाँ के पोस्टल स्टोर्स डिपो में एक बहुत बड़ा कैंपस है जो बहुत ही ग्रीन कैंपस है।
इस कैंपस में जो पत्ते गिरते हैं उन पत्तों को हम बाहर फेंकते नहीं है या जलाते नहीं है, बल्कि उसकी जगह पे हम आज से ही जो है उसको कंपोस्ट पिट में डाल के उसका खाद बनाएंगे। ये खाद हम अपने जो हमारी रेसिडेंशियल कॉलोनीज है या जो हमारे यहीं पे जो पेड़ पौधे हैं उनमें खाद के तौर पे इसको यूज करेंगे और देखेंगे कि किस तरीके से ग्रीनरी और बढ़ रही है। तो मेरे राजकोट के जितने भी शहर में जो लोग रह रहे हैं या पूरे देश विदेश में जो भी इस कार्यक्रम को देख रहे हैं, उन सबसे यही रिक्वेस्ट है कि हम छोटा छोटा स्टेप्स अपने आप ले सकते हैं और इस पर्यावरण को और इस धरती को एक सुंदर बना सकते हैं। थैंक यू।